નાનો ખેલાડી બેહી ગયો સાગર, ભવિષ્યનો ખેલાડી. હલો નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે પાછા મળ્યા છીએ અને આજે મારા ઘરે મહેમાન આવ્યા છે. તમને બતાવું, ભાણિયાભાઈ ઘરે આવ્યા છે. ના હું કરશો એ ભણા ડાયમંડ છોટાડો લે તમારે છોટાડો હાલો હાલો જા ભાઈ જા, તું છોટાડ બીજું હું. હું તો છોટાડીશ કે જો આ મી પકડી લીધી છે આપણે હવે આ ડાયમંડ ચોટાડવાનું ચાલુ કરી દીધું છે ભાણિયાભાઈ. હો મમ્મી હરખું ગમ મૂકો ને. કેમ ભાઈ નો ચોટાડ્યા? નહીં કેમ તાર મામીએ કાઢ્યો લાગે અહીંયાથી? ના રે ના, મમ્મી હરખું ગમ નત મૂકતા, નો મજા આવી હોય એવું. હવે આપણે ફોન લઈને બેસી જશે, કોનો હોય એ નથી ખબર. ઘણા બધા મહેમાન આવ્યા ઓલી રૂમમાં બેઠા અને આપણે ફોન લઈને બેસી જવાનું, ગમે એનો હોય પછી ભલે ગોતતા. પાસપોર્ટ છે હવે જેનો ફોન હોય એને જઈને પૂછ જા. ફોન કોનો એ મને ખબર રહેવા જો નથી ખબર. નકા પાછા કે મત કોને ડો ખીજાય પાછા. કોણ ખીજાય? મહેમાન. કોણ મહેમાન? પણ ફોન કોનો છે? મને એમ ખબર કોક મહેમાન નો છે. એવું છે? હા. હા. ક્યાં ભાગ્યો પાછો? કાઈ નહીં, જો અહીંયા ભેગું. તને હક નથી થતું હો. તેવી હું કામ કરું, હું પાછો ડાયમંડ છોટાડવા આવ્યો છું. ડાયમંડ ચોપડવા જવું છે? હા. હું વાત કરે? નથી મજા આવતી. એટલે કેમ તાર મામીએ તને ડાયમંડ ચોટાડવા વાળા લગાડી દીધો છે કામે? ના રે, તો મારે ક્રિકેટ રમવા જાવ. હમણાં તો ક્રિકેટ મેદાનમાં તમને હું રમતો હોય ને એવો વિડીયો દેખાડું. હો ફ્રેન્ડ્સ, ભાઈ પાછા ગયા છે. હો હું ગોચો ભાઈ? મીણબત્તી લે કોક લઈ ગયું. મીણબત્તી મારી જો તો નથી. આ નિયાણી કાઢો જો તો મામીએ મારી આણી કાઢી લીધી, મારી મીણ લઈ ગયા. લે મમ્મી કે મારે સોટાડું બેસી સમ. ભાણિયાભાઈ હવે સ્ટોન ચોટાડવાનું ચાલુ કરી દીધું છે. આવે હો મામા, તમે આવો ને. તું લગાય ભાઈ, તારે આવું છે ક્રિકેટ રમવા? હું જાઉં છું. હા તે હાલો. બસ હા. તો ભાઈ ઊભા થઈ જવું છે. ચાલો. એકાદું લગાવતો જાઉં. માય મિનિટ એટલે ઓછા લગાડતો હો. પાછો બેસી જા. હાલ હાલ મારે જવાનું મોડું થાય છે, તારે આવું છે? હા. હાલ હાલ ઊભો થા. કે મારે રમવું, મને રમાડ દો નકર ને હું તમને મીલા મામા કહી દે તમને નહીં રમાડે. એ મામા હું તો જાઉં, તમારે નતા આવું. જાઉં હું જાઉં. હાલો તો ફમ ઘડીક વાર ભાણા, હું ટીવી બંધ કરતો આવું. એટલે હજી તું બૂટ નથી પહેરી રહ્યો? નહીં હાલ હાલ ફટાફટ પહેરવા જ આવું છે. મેં ગયા ના પાડી. હા તો હું આ ચેક કરતો તો ખાનામાં મારે એક બૂટ રહી ગયા છે. મારા બૂટ ખોવાઈ ગયા છે. એવું છે? હા ઓલી જો પાછળ લીપ આવી ગઈ, ખોલ. તમે આઈને રહ્યો તો હું જાઉં. ભાણિયાભાઈ લીપમાં જોવે છે કે શું કરે છે? અરે સામું જોતો કેવો દેખાશે, જોતો ખરા. ખબર છે લે વળે. કેવા વાળ કપાય એવો છે, શેહાડીના પીસા જેવો. ભણા હું લેવા ગયો? આવે શોપ ને ઈ એવું છે? લઈ આવો મને. હું મિલન મામા જાતા લઈ આવ્યા. એવું છે? હા તમને નો લઈ ગયા. નાનો ખેલાડી બેહી ગયો સાગર, ભવિષ્યનો ખેલાડી. હવે આપણે ગ્રાઉન્ડ ઉપર પહોંચી ગયા છીએ અને ફોક્સ ને એ બધું કમ્પ્લીટ લાઇટિંગમાં ચાલુ થઈ જાય એટલે આપણે ગેમ ચાલુ કરીશું. 2 કમ્પ્લીટ થઈ ગયા છે અને 2 ફોક્સ લાઇટ ચાલુ કરે એની વાટે છીએ આપણે, પછી ગેમ ચાલુ કરીશું. ટોસ ઉલાડ્યો છે ભાઈ, એકદમ દેશી ટોસ્ટ. ગામડે રમતા હોય ને કેમ ટોસ ઉલાડે એમ ઉલાડ્યો છે. હો ભાઈ એટલે કહો હાલ ખરબસ લે માલા. કોને આપણી બેટિંગ? અમારી બેટિંગ આવી ગઈ. હવે હું પહેલા ઉતરી. વાહ ભગો થાય.
મિતુલે ભાઈ બેટિંગ ચાલુ કરી છે. આની સાથે ટુર્નામેન્ટની શરૂઆત થઈ ગઈ છે અને આ જો પહેલા જ બોલે બાઉન્ડ્રી પાસે બોલ પહોંચાડ્યો છે અને ત્યાં ફિલ્ડર મોજૂદ છે. હાલો ભાઈ પાછો ઉપાડ્યો છે એક બેટ પીસ और बल्ले ने घुमा के दिया और वहां पर कोई फील्डर नहीं और ये आनी સાથે હવે નવા બોલર આવી ગયા છે એવા પરેશભાઈ और परेशभाई ने बॉल घुमा के दिया और ये फ्लैट और परेशभाई ने दूसरा बॉल फेंका और वाह घुमा के दिया है और वो वहां पर एक फील्डर मौजूद और ये तीसरा बॉल फेंका और वो प्लेट और उसने चौथा फेंका और ये फील्डर मौजूद बे 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 और बाउंड्री के बाहर મિતુભાઈ રમે છે અને પ્લેટ કર્યો છે ભાઈ દડાને. મિતુભાઈ હવે ઘુમાવવાની કોશિશ કરે છે બેટની પણ વાઇડ જાય. फिर से बॉल फेंका है और ये आउट.